આજે અમે આખું ફેમિલી તૈયાર થઈને આવી ગયા મારા મામાના ઘરે. ત્યાં હતો આજે મારા ભાઈ બહેનના લગ્નનો માંડવો. માંડવા મુહૂર્તમાં તો ભળ્યા નહીં, પણ પીઠીની રસમમાં ભળી ગયા. પીઠીની રસમ હોય એટલે ફઈને સરિયો સીંચવો પડે, એટલે મારા મમ્મી વીંટી લાવ્યા હતા. એ વીંટી મૂકીને રસમ પૂરી કરી દીધી. પછી રાત્રે હતી જમવામાં પાવભાજી, તો બધાએ પાવભાજી ખાધી અને રાત્રે ડીજેમાં રાસ ગરબાની જમાવટ પાડી. ઘણા સમય પછી અમે ત્રણેય બહેનો સાથે ગરબા રમ્યા અને અમારી સાથે સાથે વિવાન અને દેવાંશીએ પણ ખૂબ રાસ ગરબા લીધા. બીજા દિવસે અમે જાન લઈને પહોંચી ગયા કરેડા. ત્યાં જઈને વરાજાતો થઈ ગયા તૈયાર અને જાન નીકળી ગઈ માંડવે જવા. માંડવે પહોંચ્યા એટલે મારા ભાઈને ફુલાર પહેરાવીને ભાભીએ સરસ સ્વાગત કર્યું. પછી માંડવે પહોંચીને ભાઈ તો ગોઠવાઈ ગયા મંડપમાં અને ભાઈની હારે દેવાંશીએ પણ સરસ એન્ટ્રી પાડી દીધી. ઈ બાકી રહી જાય એવું બને તો નહીં. પછી ઘણી રાહ જોયા બાદ ફાઇનલી ભાભી મંડપમાં આવી ગયા અને ગોરદાદાએ લગ્ન વાંચી વિધિ કરી દીધી ચાલુ અને અમે જમીને પહોંચી ગયા દુકાને સોડા પીવા. લગ્નમાં જમ્યા પછી સોડા તો પીવી જ પડે, તો જ મજા આવે. પછી બધાએ પોતપોતાને મનગમતી સોડા પીધી. પછી સાંજ પડી એટલે જાન લઈને આવી ગયા પાછા ઘરે. તો કાલનો વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો બાય.